અને સૌથી મોટો લાભ છે. સ્વામી, આપે એક સરસ વાત કરી કે આમાં જે સેટિસ્ફેક્શન છે, આમાં જે સંતોષ છે એ ખરેખર કે કોઈ લાખો કે કરોડો રૂપિયા કમાય છે એમાં પણ નથી, બરાબર. તો આપણે જે આજે હું થોડા ઘણા ક્વેશ્ચન એવા છે મારા કે જે મેં યુથને રિલેટેડ પ્રિપેર કર્યા છે ને કરિયર માટે થઈને. તો અત્યારે સ્વામી યુવાનોમાં કેવું છે કે સફળતા કોને માને છે? તો આને જ માને છે કે મારી પાસે સારું ઘર છે, સારો બંગલો છે, સારી ગાડી છે, સારી બસ પૈસા વાપરતા પહેલાં મારે વિચાર નથી કરવો પડતો, એટલા પૈસા છે, ધેટ્સ મીન્સ કે હું સફળ છું. પણ જેની પાસે આપણે એવું જોઈએ છે કે જેની પાસે આ બધું છે, સારી ગાડી છે, બંગલા છે, પૈસા છે, કરોડોપતિ છે, બહુ બધા બંગલા છે, પણ તેમ છતાં એમને અંદરથી શાંતિ નથી મળતી, આંતરિક સુખ નથી મળતું. તો પછી સ્વામી સાચી સફળતા છે શું? કે જેની પાસે બધું છે એ સફળ નથી અને જેની પાસે નથી એ એવું વિચારે છે કે આ સફળ છે. તો સાચી સફળતા એટલે શું થાય? બહુ સરસ પ્રશ્ન છે. સક્સેસ ઉપર એટલા મોટિવેશનલ સ્પીકરો છે, એટલા સેમિનારો થાય છે. હાઉ ટુ બીકમ મિલિયોનર, હાઉ ટુ બીકમ બિલિયોનર, એમાં એ મિલિયોનર બની જાય છે. સફળતા કઈ રીતે પ્રાપ્ત થાય, એટલે નાના નાના લોકો પણ આવા પ્રવચનો સાંભળીને આકર્ષિત થઈ જાય કે તમે ઓડી કઈ રીતે ન લાવી શકો, BMW કેમ ન લાવી શકો, ફેરારી કેમ ન ફેરવી શકો, અમેરિકામાં બંગલો કેમ ન બનાવી શકો, તમારું પોતાનું હેલિકોપ્ટર કે ચાર્ટર્ડ ફ્લાઇટ કેમ ન હોઈ શકે. નો ડાઉટ કેટલેક અંશે એ લોકો પ્રેરણા આપે છે, એ સારું છે. પણ સફળતા એ કેવળ લૌકિક નથી, એના પેરામીટર્સ અલગ અલગ છે. જેમ માતા પોતાના દીકરાને ગમતું ખવડાવે તો જ માતા છે, કે એને દવા આપે, ઔષધ આપે તો પણ એ માતા છે, જરૂરી હોય આપે એ માતા છે. એમ તમે પ્રયત્ન બધો કરો, અભ્યાસ કરો, નોકરી કરો, ધંધો કરો, પછી જે તમને પ્રાપ્ત થયું છે, કોઈને 2 BHK પ્રાપ્ત થાય તો પણ સફળતા છે, અને કોઈને 4 BHK પ્રાપ્ત થાય તો પણ એ સફળતા છે. દરેકની અલગ અલગ લેવલ પર સફળતા છે. સફળતા એક સાથે માપી ન શકાય, એક સાથે આંકી ન શકાય. તો સારો બંગલો, સારી ગાડી, સારું સ્ટેટસ, લક્ઝરી, સાધનો, કે દુનિયા તમને ઓળખે, એ લૌકિક એક સક્સેસ છે. પણ સફળતા અને સાર્થકતા વચ્ચે બહુ અંતર છે. સાર્થકતા એ જીવનની સાચી સફળતા છે. તમને એમ લાગે કે મારું જીવન સાર્થક થયું. સફળ ડૉક્ટર, સારી પ્રેક્ટિસ ચાલે એ, પણ જેના લીધે લોકોને સંતોષની અનુભૂતિ થાય એ સાર્થક ડૉક્ટર છે. કેટલાક સફળ ડૉક્ટર હોય છે પણ સફળ પતિ નથી હોતા, સફળ પુત્ર નથી હોતા, સફળ પિતા નથી હોતા, વ્યસની હોય છે, દુરાચારી હોય છે, અનાચારી હોય છે, ભ્રષ્ટાચારી હોય છે, અને એ રીતે પૈસો ભેગો કરીને બહાર લૌકિક સફળતા બતાવે છે. અને આપે જે ઉલ્લેખ કર્યો, આવા અનેક લોકો નોંધાયા છે કે જેની પાસે લૌકિક સફળતા ગજબની હતી. એલ્વિસ પ્રેસ્લી, શું ખોટતું તેની પાસે? પોતાના 2 પ્લેન હતા. હું મેમ્ફિસ ગયો છું અમેરિકામાં, એના બંને પ્લેન મેં જોયા છે. લીઝા મેરી પ્લેન પર લખ્યું છે, અને વોશ બેસિનની સિંક એ ગોલ્ડનમાંથી બનેલી. પ્લેનમાં સીટ બેલ્ટ આવે, એનો બેલ્ટ આવે, જે બક્કલ આવે એ ગોલ્ડનું. એના 5 સોવિનિયર સ્ટોર, છતાં એ અપમૃત્યુથી મર્યા, હતાશા નિરાશા સાથે મર્યા. આઈ એમ ધ લોનલીએસ્ટ પર્સન ઇન ધીસ વર્લ્ડ, એમના ઉદ્ગારો હતા. માઇકલ જેક્સન, પોતાના વજન કરતાં 600 ગણું વધારે સોનું, કેટલી પ્રસિદ્ધિ, કેટલી નામના, પણ એ જ માઇકલ જેક્સન બોલ્યા, આઈ એમ ધ રીચેસ્ટ એન્ટરટેનર ઇન ધીસ વર્લ્ડ, બટ કન્ટિન્યુઅસલી અફ્રેડ દેટ સમવન વિલ સરપાસ મી. સતત મને ગભરામણ થાય છે કે કોઈક મારાથી આગળ તો નહીં વધી જાય ને. કેટલા ડૉક્ટરો આત્મહત્યા કરે છે, કેટલા એન્જિનિયરો, કેટલા ઉદ્યોગપતિઓ કે જે તેની પોતાની ગાડીઓ રોડ પર ફરતી હોય એવા લોકો. તો આવા લોકોની સફળતાને કેવળ સફળતા ન માનવી જોઈએ. સાર્થકતા છે એ ખોટું છે એવું આપણો કહેવાનો આશય નથી. બંગલા ખોટા નથી, ગાડી ખોટી નથી, પૈસો ખોટો નથી, પણ કઈ રીતે તમે પ્રાપ્ત કર્યો છે, વે ઓફ અર્નિંગ એ હોવું જોઈએ. અને વે ઓફ સર્વિંગ
તમારું વે ઓફ સર્વિંગ સોસાયટીનું છે તો સાર્થકતા છે. તમે કેટલા સુખી છો એ સફળતા નથી, પણ તમારે લીધે કેટલા લોકો સુખી છે એ સફળતા છે. તમારે લીધે સમાજ સુખી છે, તમારે લીધે રાષ્ટ્ર સુખી છે, તમારે લીધે માનવજાત સુખી છે. તમે કેટલું સારું ખાઈ શકો છો એ સફળતા નથી, તમે કેટલા લોકોને સારું ખવડાવી શકો છો એ સફળતા છે. તો સફળતાની ડેફિનેશન થોડીક ચેન્જ કરવા જેવી છે. કેવળ કોઈકનો બંગલો જોઈને, ગાડી જોઈને, લક્ઝરી જોઈને એને સક્સેસફુલ ન માનવા. કોઈને આપણા રેબનના ગ્લાસ દેખાય પણ આપણી આંખમાં કણું પડ્યું હોય એ તો એને બિચારાને ક્યાંથી ખ્યાલ આવે. કોઈકને આપણા રીબોકના વુડલેન્ડના શૂઝ દેખાય પણ પગમાં કાંકરો આવી ગયો હોય બૂટમાં, એને ક્યાંથી ખબર પડે. કોઈકને ઓડી BMW ગાડી દેખાય પણ એના ઇન્સ્ટોલમેન્ટના હપ્તા આવતા હોય EMIના કે એને ક્યાંથી ખબર પડે. એમ હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું, રડી નથી શકતો એટલો દુઃખી છું હું. તો 12 આવા કરોડો ચહેરા છે જે કરોડો રૂપિયા હોવા છતાં પણ દુઃખી હોય છે. અને અમારી પાસે તો એવા કેટલાય લોકો વ્યક્તિગત મળવા માટે આવે છે, કાઉન્સિલિંગ માટે આવે છે, કે જેને લોકો રોલ મોડેલ માનતા હોય છે એ સંતો પાસે આવે છે કે સ્વામી અશાંતિ રહે છે, ઈર્ષ્યા રહે છે, પત્ની સાથે નથી બનતું, અહંકાર બહુ હેરાન કરે છે. તો જ્યાં સુધી તમારી વ્યક્તિગત શુદ્ધિ ન થાય, જ્યાં સુધી તમારા જીવનમાં સંયમ, સદાચાર, સંતોષ ના આવે, ત્યાં સુધી કોઈ સફળતા, લક્ઝરી, પૈસો, બંગલા, ગાડી તમને ક્યારેય સુખ આપી નહીં શકે. સિકંદર જેવા બોલી ગયા કે ધન ફના જોબન ફણા, જરને જમીન પણ છે ફના, બાંધી મુઠ્ઠી રાખીને જીવો જગતમાં આવતા, ખુલ્લી હથેળી રાખીને જીવો જગતમાંથી જાવતા. નેપોલિયન બોલ્યા, આઈ હેવ નોટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. મેં મારી જિંદગીમાં 6 સુખના દિવસો જોયા નથી. ચાર્લી ચેપ્લિન આખી દુનિયાને હસાવતા, પણ એનું એક સેન્ટેન્સ શું બોલીશ કદાચ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય. એ ચાર્લી ચેપ્લિન કહે છે, આખી દુનિયાને હું હસાવી શકું પણ દુનિયા ભેગી થાય તો મને ન હસાવી શકે. એટલા વ્યક્તિગત જીવનમાં દુઃખી હતા. એટલે દુનિયાના પૈસાદાર લોકોના ફોટોગ્રાફ સારા છે, પણ ક્યારેક એક્સરે જોજો, સોનોગ્રાફી જોજો, MRI જોજો. આ જોયા પછી નક્કી કરજો કે સફળ છે કે નહીં, સાર્થક જીવન છે કે નહીં. તો આ આપણે પોતે એક લિટમસ ટેસ્ટ રાખવો જોઈએ, વ્યક્તિગત એવી વિચારધારા રાખવી જોઈએ જેથી કોઈ આપણને મિસગાઈડ ન કરે.